નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. અંડરવર્લ્ડ ડોન અરુણ ગાવલી 17 વર્ષ પછી જેલમાંથી મુક્ત થયો. તેમને 2007ના હત્યા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જામીન આપ્યા હતા. કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી છે. પીએમની માતા સાથે દુર્વ્યવહાર થયા બાદ કાર્યવાહી. કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડના કેસમાં ફરાર ભાજપ નેતા રાકેશ સિંહની ધરપકડ. પોલીસે તેમને ટેંગરા વિસ્તારના એક ખાનગી નિવાસસ્થાનેથી કરી ધરપકડ. શીના બોરા કેસમાં ઊભા થયા સવાલ. વિધિ મુખર્જીએ સીબીઆઈની ચાર્જશીટ પર સવાલ ઉઠાવ્યા. કોર્ટમાં અચાનક નિવેદન બદલી નાખ્યું. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. આ 3 દેશોમાંથી ભારત આવતા લઘુમતીઓને પાસપોર્ટ વિના રહેવાની છૂટ. ભારત આવેલા લઘુમતીઓ માટે પાસપોર્ટ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો. છત્તીસગઢના બલરામપુર જિલ્લામાં ડેમ તૂટવાની ઘટના. પૂરમાં સાસુ અને પુત્રવધુ સહિત 4 લોકોના મોત, 3 ગુમ થયા હોવાના અહેવાલ. 8 સપ્ટેમ્બરથી શરૂ થશે વિધાનસભાનું ચોમાસું સત્ર. ગુજરાત જન વિશ્વાસ વિધેયક, ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ નિયમન વિધેયક સહિત 5 વિધેયક થશે રજૂ. કેબિનેટ બેઠકમાં થઈ ચર્ચા. ખ્યાતિ હોસ્પિટલમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલને હાઈકોર્ટની રાહત નહીં. હાઈકોર્ટે કાર્તિક પટેલના જામીન અરજી નામંજૂર કરી. વડોદરામાં પ્રિન્સિપાલે વિદ્યાર્થી પાસે મંગાવ્યું તમાકુ અને ચા. શિનોર રોડ 2 વસાહતની પ્રાથમિક શાળાની ઘટના. શાળામાં મહેમાન આવ્યા હોવાથી પ્રિન્સિપાલે તમાકુ મંગાવ્યું હોવાનું કર્યો સ્વીકાર. જામનગરના કાલાવડના રણુજાના મેળામાં લાખો ભક્તો ઉમટ્યા. પૂનમ માડમ પર ડોલર, સોના ચાંદીની નોટનો વરસાદ. ભજનોની રમઝટ વચ્ચે મોબાઈલની ફ્લેશ લાઇટથી કરાઈ આરતી. રાજ્યમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ. આજે છોટાઉદેપુર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની કરાઈ હતી આગાહી. નવસારી, વલસાડ, દમણ, તાપી, ડાંગમાં પણ વરસાદ પડી શકે તેવી આગાહી કરાઈ હતી.